અમને તો એવા ઘણી જગ્યાએ આશીર્વાદ મળે ને, અહીંયા તો તમે દિલથી, ભાવથી, લાગણીથી અમને આશીર્વાદ આપો છો. બાકી એક જગ્યાએ હું બહાર ગામ જતો તો, બસમાં બેસવાની તૈયારી, મારી આગળ એક ડોશીમાં બસમાં બેહવા ગયા, લપસ્યા, પડ્યા હેઠા, તો મને વળી દયા આવી. મેં એમને ઉચકીને બસમાં બેહાડ્યા. પછી માએ મને આશીર્વાદ આલ્યા કે બેટા, તે મને ઉચકીને બસમાં બેહાડી એમ ભગવાને તને ઉચકી લે. એ માં આશીર્વાદ આલ્યા કે શ્રાપ આલ્યા? પણ ઘણી બધી વાતો છે, કલાકારો પણ જાજા છે, એટલે મારે બહુ સમય પણ નથી લેવો. હું ગાયક નથી પણ લાયક તો છું. હે મારું વન રાવણ છે રૂડું, કે વૈકુટ નહીં રે આવું, કે વૈકુટ નહીં રે આવું. એક જણ કે મારે ગાવું છે. મેં કીધું આવો સ્ટેજ ઉપર, પણ મને કે ગાતા ગાતા મારે થોડી તકલીફ છે. મેં કીધું શું? કે ગાતા ગાતા મારે વચ્ચે ફૂલ સ્ટોપ આવે છે. મેં કીધું કેવું ફૂલ સ્ટોપ? એને મને સમજાયું. હે મારું વન રાવણ રૂડું, કે વૈકુટ નહીં રે આવું. મન કે અશોકરાજ મારે આવી તકલીફ છે. મેં એની હિંમત આપી. મેં તમે તો સ્ટેજ ઉપર આવો, તમને આવું કશું થયું જ નથી. એને સ્ટેજ ઉપર બેહાડ્યો, પછી એને ગાયું. પણ ગાયા પછી એની હું દશા થઈ. એને ગીત ગાયું 2 લીટી. હે મારું વન રાવણ છે રૂડું, કે વૈકુટ નહીં રે આવું, કે વૈકુટ નહીં રે આવું. આ ભજન ગીત ગાયા પછી સ્ટેજ ઉપરથી મારો કૂદકો અને દોડ્યો. અમે કલાકારો પાછળ દોડ્યા, આખું ગામ દોડ્યું, આગળ જઈને ઊભો રહ્યો. મેં કીધું હું થયું? તારે એટલું જ બોલ્યો કે બધું ગાઢવા આવ્યો છું અહીંયા. તારે ખબર પડી. આવા છબડા પણ અમારે થતા હોય છે. એકવાર જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. ભાઈ ભાઈ ભૂકા કાઢી નાખ્યા. તો એકવાર જયકર ભોજકની દીકરી અને માના આશીર્વાદ લેવા માટે જ્યારે આવી હોય, ત્યારે આપ સૌના પણ તાળીઓના આશીર્વાદ માંગુ છું. ભૈરવી ભોજક. ભોજક દરેક જણા થાક્યા નથી અને કેટલા જોશમાં છે એ જોવા માટે એકવાર મેલડી માની જય બોલાવી દઈએ. બોલો મેલડી માત કી જય. હું નાની હતી ત્યારે મારા પપ્પા જોડે અહીંયા દર્શન કરવા આવતી હંમેશા. મને યાદ છે, બહુ યાદ નથી પણ ધૂંધળું ધૂંધળું યાદ છે. એટલે આ ગામ એક મારું પરિવાર જેવું છે. અને આજે હું બહુ જ ભાગ્યશાળી છું કે મારા પપ્પાને કારણે મારા પરિવારની સામે મને ગાવા મળે છે. તો મને એક પરિવારની તરીકે મને પ્રેમ આપજો. કોઈ પણ ભૂલચૂક થાય તો માફ કરી દેજો. અને કલાકારે તાળીઓનો ભૂખી હોય છે તો જરાક ગમે તો તાળીઓ પાડજો. गहकत मोर मलार गिरा, तब पियू पियू शब्द पुकारते चातक, कियू कियू कोकिल कंठ गिरा. तब धड़न धड़न तब होद धड़ाका ने घड़न, तब घड़न गिरधर शिखर रुम झुम बरखत बरखा. घनन घन घन घोर गजरे जिरे घनन घनन घन घोर गजे. મહાદેવ, ગણપતિ દાદા, હનુમાન દાદા બધાને યાદ કરીને એક સુંદર એવું ભજન શરૂ કરું છું. નાચે ગણેશાને નાચે હનુમાન,
હે નાચે ગણેશા ને નાચે હનુમાન પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અકડ બમ વાગે ડમરું નાચે સદાશિવ નાચે ભૈરવ હે નાચે ગણેશા ને નાચે હનુમાન નાચે ગણેશા ને નાચે હનુમાન પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અકડ બમ વાગે ડમરું નાચે સદાશિવ નાચે હે ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક પીરસે મૈયા પાર્વતી જમે ભોળાનાથ અકડ બમ વાગે ડમરું નાચે સદાશિવ નાચે ભૈરવ હે નાચે ગણેશા ને નાચે હનુમાન નાચે ગણેશા ને નાચે હનુમાન પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અકડ બમ વાગે ડમરું નાચે સદાશિવ નાચે ભૈરવ બોલે મહાદેવનું વર્ણન કર્યું છે કે મહાદેવને કઈ રીતે દેખાય છે. મહાદેવનું વર્ણન કર્યું છે આ લાઈનોમાં, સાંભળજો ધ્યાનથી. કે નાગ કેરા બાજુ બંધ ને નાગ કેરા હાર કે નાગ કેરા બાજુ બંધ ને નાગ કેરા હાર નાગણના સિંગાર સોહાવે ભોળાનાથ અકડ બમ વાગે ડમરું નાચે સદાશિવ નાચે ભૈરવ
અંદર જીસસને લોકો માનતા હોય છે ભગવાન તરીકે, જ્યારે આપણે કરોડો દેવતા છે, કરોડો. ત્યારે પરદેશના વ્યક્તિઓને એવું થાય છે, એમણે પ્રશ્ન પૂછ્યો આવો કે તમે ભારતમાં આટલા દેવી દેવતાઓને માનો છો, આટલા લોકોને પૂજો છો, શું કામ? તમે તો માણસોને દેવો માનો છો, પર્વત બધી જગ્યાએ પૂજા પાઠ કરતા હોય છે. ત્યારે ભારતીય જવાબ આપે છે કે આ ભારતનો માણસ એ દરેક જણમાં મેલડીને જુએ છે, દરેક વસ્તુની અંદર પ્રભુને જુએ છે. અને ત્યારે ઝાડ, ગંગામાં, નદી, તળાવ, સરોવર, આભ દરેક વસ્તુને પૂજે છે ને એટલે જ સામે મનુષ્યને પૂજે છે ને એટલે જ એના મા બાપને પૂજે છે ને હંમેશા એક કુટુંબની જેમ સંયમથી રહે છે, જ્યારે ફોરેનમાં એવું નથી હોતું. અને આવી મેલડીમાં જેની કૃપાથી આપણા દિલોમાં આવા ભાવ હોય છે, આવી મેલડી માને આપણે યાદ કરતા ગાવું હોય ત્યારે તારો
દાદાને યાદ કર્યા, મહાદેવને યાદ કર્યા, ભોળેનાથને યાદ કર્યા અને આવા સમયે મારા કૃષ્ણ કનૈયાને યાદ ના કરીએ એવું ના બને, ના બને. હાલ કાન્હા મને દ્વારિકા દેખાડ કોડેલા કાન રે, વિમલા લઈ ન શકું તમ વિના. હાલ કાન્હા મને દ્વારિકા દેખાડ કોડેલા કાન રે, વિમલા લઈ ન શકું તમ વિના. કાન્હા મને દ્વારિકા દેખાડ હો, કાન્હા મને દ્વારિકા દેખાડ. હાલ કાન્હા મને ગોમતી માનવ રાવ કોડેલા કાન રે, હે વાલા લઈ ન શકું તમ વિના. હાલ કાન્હા મને દ્વારિકા દેખાડ કોડેલા કાન રે, હે વાલા લઈ ન શકું તમ વિના. રાધે 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 રાધે. ઊંચા દિલ તારી કાન્હાજી, આથમણે દરબારનો. ઊંચા દિલ તારી કાન્હાજી, આથમણે દરબારનો. નીચલા દાડે ગોમતી દયા થાય છે નાથા ધામનો, હે વાલા લઈ ન શકું તમ વિના. હાલ કાન્હા મને દ્વારિકા દેખાડ કોડેલા કાન રે, હો હે વાલા લઈ ન શકું તમ વિના. દરેક ગરબામાં મારું સૌથી પ્રિય ગીત કે હું ભલે આટલા મારા હજી બહુ કઈ વર્ષ નથી થઈ ગયા પણ દુઃખ અને સુખ દરેકે જોયા છે અને આવા દુઃખના સમયમાં કોઈ આપણી સાથે નથી હોતું, કોઈ આપણી જોડે નથી બેસતું, બસ ખાલી આપણા મેલડીમાં આપણા પ્રભુ આપણા કુળદેવી જોડે હોય છે અને ત્યારે ખાલી આ જો ગાવું હોય ત્યારે દુનિયા મારી કોઈ હગી નથી, દુનિયા મારી કોઈ હગી નથી, અમારી દુબળી દશા હતી માં, કોઈ નહોતું ત્યારે મારી મેલડી હતી માં. ખાવાને મારી પાસે દોણો નતો, ખિસ્સા
ભેરવી કોણ કહે છે કે દીકરી સાપનો ભારો છે? દીકરી સાપનો ભારો નહીં, દીકરી તો તુલસીનો ક્યારો છે બાપ. દીકરી તો વાલનો દરિયો છે. દીકરી એક નહીં પણ 3 કુલને તારે, અને દીકરો એક કુલને તારે. એ તારે તો તારે, નકર નાહે તારે. ભૂકા કાઢી નાખ્યા ભાઈ 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 ભાઈ. હવે વોઇસ ઓફ મોહમ્મદ રફી એવા નિલેશ બ્રહ્મટને આપણે રજૂ કરીએ છીએ. બિલકુલ સાચી વાત છે, પણ આજે કૌંસમાં લખાયું મોહમ્મદ રફી, વોઇસ ઓફ મોહમ્મદ રફી, એ મારી મારીની કૃપા છે. નહીં તો એક સમય એવો હતો કે મને કામ નહોતું મળતું, મારો કંઠ મને નહોતો ગમતો, પણ મારી પધાર્યા ટાગોર હોલ અમદાવાદ, મારો શો થયો અને ત્યાં મને આશીર્વાદ આપ્યા. અને બિલીવ નહીં કરો કે આખી બાજી જે છે એ પલટી ગઈ. હું મુંબઈની અંદર ઓલ ઇન્ડિયા મોહમ્મદ રફી સિંગિંગ કોમ્પિટિશન જીત્યો. એ પછી કેરાલામાં મને મિઝોરમના ગવર્નરે 1 લાખ રૂપિયાનું ઇનામ આપ્યું. તો હું એક વાત મારી જરૂર કહીશ કે જિંદગીમાં 2 વાત હું ઉંમરભર નહીં ભૂલું. એક તો જે મને માડીએ આપ્યું છે, મેં તો ખોબો માંગ્યો હતો ને માએ દરિયો દઈ દીધો. એ હું જિંદગીભર નહીં ભૂલું એટલા માટે કે મારે એકનો એક દીકરો છે ને એ નાનો હતો ને એને ખેંચાઈ ગઈ હતી, અને એને ન્યુરો ફિઝિશિયને એવું કીધું હતું કે એની યાદદાસ્ત નબળી રહેશે. તો અમે રોતા અહીં શરાબ પધાર્યા. તેનો આભારી છું નીતિનભાઈ, શિલ્પાબેનનો, અમને શરાબ બતાવ્યું અને મારી આશીર્વાદ આપ્યા કે તું રિપોર્ટ ફાડીને ફેંકી દે અને ફરીથી કરાઈ જા. અને બધા રિપોર્ટ્સ નહીં લાયા. એટલું જ નહીં, મારો છોકરો ડૉક્ટર થયો. એ ઉપકાર હું 7 જન્મ મારી 7 પેઢી કદી નહીં ભૂલે. ને હું તો માડીને કહું છું કે હું કંઈ માંગવાની સ્થિતિમાં જ નથી. મારી બધી લાઈફ લાઈન પૂરી થઈ ગઈ. હું શું માંગું? હું તો માડીને અહીંયા યશ દેવા જ આવું છું. એટલે આજે આપણે બધાને મારી વિનંતી છે કે માએ જે આપ્યું એનો મનોમન માતાજીને યશ દેજો. અને જે કંઈ પણ આપણી ભૂલો છે જિંદગીમાં, જે કંઈ બી અજાણતા પાપ થઈ ગયા છે, એની મનથી બી કબૂલાત થશે તો આપણા ચોપડા ચોખ્ખા થઈ જશે. બોલો શ્રી મેલડી. તો અને એટલું જ નહીં, પણ આમ માની કૃપા યાદ કરું ને તો એટલી બધી કૃપા યાદ આવે છે કે એનું MBBS મારા દીકરાનું પૂરું થયું ને એડમિશન ચાલતું હતું ને માએ કહ્યું હતું કે ભારતમાં 1 સીટ હશે ને તો હું અપાઈશ, પણ તારે ડોનેશન નહીં આપવું પડે. અને માની દયાથી મારા દીકરાને મુંબઈમાં એડમિશન મળ્યું અને લીલાવતી હોસ્પિટલની અંદર માસ્ટર ઓફ સર્જરી કરે છે. અને માએ એનું ધણી પત્તું લીધું છે. એટલે આ મારો દીકરો છે જ નહીં, માનો દીકરો છે અને મા સંભાળે છે. બસ પહેલાં જે નામ મને મળ્યું એનું થોડુંક આપને સંભળાવું છું, પણ વોઇસ ઓફ રફી તો પછી છે, મારી વોઇસ ઓફ મેલડી પહેલા છે. ચલ ઉડી જા
बाग को पूछे होना इसका माली, तेरी किस्मत में लिखा है, तेरी किस्मत में लिखा है, जीते जी मर जाना। चल उड़ जा रे पंछी के अब ये देश हुआ बेगाना। रोते हैं वो पंख पखेरू, साथ तेरे जो खेले। रोते हैं वो पंख पखेरू, साथ तेरे जो खेले। जिनके साथ लगाए तूने अरमानों के फेरे, आज उन्हीं दुआएं ले ले, आज उनकी दुआएं ले ले, कब हो तेरा आना। चल उड़ जा रे पंछी के अब ये देश हुआ बेगाना। आ हाँ मणिया होते हालो हालो थाई व्यू रे, मणिया होते हालो हालो थाई व्यू रे। मुझा हैड़ा हे मुझा दलड़ा उदासी मोर रे, खेल मुझो परदेसी मणियारो के खेल मुझो हालारी मणियारो के खेल मुझो हे वरणागी मणियारो, परदेसी मणियारो।
सारी सृष्टिनी शोभा વધારો મારી બાયુ રે ખોડિયા રમવાયા હો નાવમાં હોય છે અને પર્વત જેવડા મોટા મોજા ઉછળતા હોય છે અને જેસલને થાય છે કે મારું આવું કારમું મોત જેસલ જાડેજો આવા મોતે મરે છે ત્યારે તોરલ કહે છે કે તું જો પાપ કબૂલી બી લઈશ ને તો જા હું તારો જીવ બક્ષી દઈશ. તો એ દિલથી કબૂલાત થઈ જાય અગર તો માણસ જે છે એ કેટલાય પાપ કર્મોથી બચી જતો હોય છે.
વકરમ મેં કર્યા કે જી એટલા તો વકરમ મેં કર્યા થોડા રે એમ જાડે દો કેસે જી ઓ ધીરે પાપી જાડે દો કેસે જી અરે પાપ તારો પોકાર જાડે જા ધર્મ તારો સંભાર રે તારી બેડને મુડવા નહીં દઉં હું તારે નાવડીને મુડવા નહીં દઉં જાડે જા રે એમ તોરલ કેસે અવકા કરતો જાય મોર લોટા કરતો જા ટવકા કરતો જાય મોર લોટા કરતો જા ટવકા કરતો જાય મોર લોટા કરતો જા પહેલે કહું કે ઉડીને આવ્યો મારી મેલડી માને મારી મેલડી માને લઈને તું તો આવજે આપની દ્વાર કે મોરલો કે મોરલો કે મોરલો ટવકા કરતો જા ટવકા કરતો જાય મોરલો ટવકા કરતો જા હો ટવકા કરતો જાય મોરલો ટવકા કરતો જા એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી નિલેશ બ્રહ્મભટ્ટને આપણે વધાવી લઈએ અને એક ભાવ પ્રગટ કરવા માટે દીપક જોશી પોતે સારું લખે છે તો એવું એક ગીત લઈને આવે, એક જ ગીત, કેમ કે એમનો એક ભાવ છે. તો દીપક જોશીને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. એક ગીત પછી આગળના કાર્યક્રમને દીપકભાઈની વાણી પછી હું, અનિલભાઈ, પ્રફુલભાઈ જેઠવા, અમે આજ કોઈ દી ન સાંભળીને એવી એક જુગલબંધી સંભળાવરાવું પોતાને. ફ્રીલાન્સર દિલથી જે અવાજ ખેંચાય એ આખી ચડતા સૂરજ ધીરે ધીરે ઢલતા હેઠળ જાયગા એ કવાલી સાથે એવું આજે અમે ગાઈએ ભાઈઓ કે આજની રાત એમ લોકો ડંકા વગાડે કે બાપુ આજે જે સાંભળ્યું એવું કોઈ દી નહોતું સાંભળ્યું. બરાબર? બોલીએ શ્રી મેલડી માત કી જય. કે જેને હોય રે ખોપ મારી મેલડી ના, કે જેને હોય રે ખોપ મારી મેલડી ના, એનો વાર નવા તો થાય. આ તો દોષી આંબા ખીમજીની હે જમે લડી પૂજાય. કે જેને હોય રખો પામે લડીના, એનો વાળ નવા કો થાય. કે દોષી આંબા ખીમજીની હે મારી મેલડી પૂજાય. કે ઓલા વાણિયા ના દેવા કે આ તો વાણિયા ના દેવાળ એ ત્રણ ત્રણ જોગણી પૂજાય. હે વાણિયા ના દેવાળ એ ત્રણ ત્રણ જોગણી પૂજાય. જ્યાં ખોડલ ખીમજ ભવાની ને, એ ખોડલ ખીમજ ભવાની ને, કે ત્રીજી મારી માટે જેને હોય રખો પામે લડીના, એનો વાળી નવા કો થાય. આ તો દોષી આંબા ખીમજીની હેમા મેલડી પૂજાય. કેસરાની જોને માં મેલડી એવી ઈ તો કરતી રખો પા. કેસરાની જોને માં મેલડી એવી
ही तो करती रखो पार ये हाक पाड़े नवखंड धरणी द्रुजती जोने मात सराये बैठी जोने माता मेलडी रेवी सराये बैठी जोने माता मेलडी रेवी शरण जोने मां मेलडी एवी करती रखो पार शरण जोने मां मेलडी एवी करती रखो पार हाथ पाड़े नवखंड धरणी तुझती जोने मात सराये बैठी जोने माता मेलडी रेवी सराये बैठी जोने माता मेलडी रेवी माता मेलडी रेवी सराये बैठी जोने माता मेलडी ભાઈ તાલીઓ થઈ જાય જોરદાર જોરદાર એકવાર દીપકભાઈ જોશી માટે તાળીઓ થઈ જાય અને હવે હું રજૂ કરું છું એક નહીં બે નહીં પણ ત્રણ એકા જયકર બોજક અનિલ વંકાણી
અને પ્રફુલ્લ જેઠવાને તાળીઓના ગડગડાટથી વધાવી લો. तू यहाँ मुसाफिर है, ये सराय पानी है, 4 दिन की मेहमा तेरी जिंदगानी है. एक મને થોડું મોનિટર ઓછું પડે છે, મોનિટર ઓછું પડે છે. હાલો એ હાલો હાલો. घर जमी ये जर जेवर कुछ न साथ जाएगा, खाली हाथ आया है खाली हाथ जाएगा. आ कवालीનો અર્થ સમજાવી દઉં છું. એક કબ્રસ્તાન પાસે સાંભળજો બુટાણી સાહેબ, જરા ધ્યાન આપજો. અહીંયા એક કબ્રસ્તાન પાસે એક જનાજો આવે છે અને એ કબ્રસ્તાનનો ચોકીદાર છે. એ સવાલ પૂછે છે કે કોને લાવ્યા છે? અને ત્યારે એ જનાજો ઉપાડેલા માણસો એવું કહે છે કે યાર અહીંયા કબ્રસ્તાનમાં થોડા સવાલ હોય. ત્યારે કબ્રસ્તાનનો ચોકીદાર કહે છે કે જે સવાલ હોય છે એ કબ્રસ્તાનને જ હોય છે, કારણ કે દુનિયામાં જેમ વસ્તી વધે છે એમ અશાંતિ વધે છે, અમારા કબ્રસ્તાનમાં વસ્તી વધે છે એમ શાંતિ વધે છે. અહીંયા કોઈ મળદું રાત્રે ઉઠીને બીજા મળદાનું કફન ખેંચતું નથી અને દરેક મળદું ચીખી ચીખીને કહે છે કે યહાં ક્યું ચैन से ना सोऊं मैं, ये जगह तो मैंने जान दे के पाई. આ 6 ફૂટની જગ્યા માટે મેં મારો જીવ આપ્યો છે, અહીંયા તો મને સુવા દો. એના માટેની આ કવાલી છે. વચ્ચે વચ્ચે ક્યાંક અમારા ભાતીગળ કોઈ ગુજરાતી ગીત યાદ આવશે, અમારા પ્રફુલભાઈને, અમારા વાંકાણીભાઈને, તો દિલમાં આવી ગાશે. બરાબર? ઓ યાદ રાખો યારા, इश्क ने मारा हो गया मैं तो तुझ में तमाम दे रहे सब मुझे तेरा नाम मैं बेनाम हो गया मैं बेनाम हो गया हुए कैसे कैसे ये जमीन खा गई नौजवान तुरम खान और नौजवान कैसे कैसे 1 2 3 1 2 3
अरे माई रे मुझसे रोटी मेरी परछाई मेरी परछाई मेरा ख्याल माई तेरे जोन रे यार है राई जीना 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 ओटा गोला माई तेरे जोन रे यार है राई
घाट भरे नवे धान भरी सारी सीम झूले नदियों नव जोबन भान भूले नवदीन को पत्नी पाक भूले मधुरा मधुरा मन खाने में मेघ सुनिया सु बात करे गगने गगने घुमराई ने पागल मेघ सुनिए सु बात करे मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मारू मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मोर बनी थान घाट करे रे मन मोर बनी थान घाट करे मोर बनी थान घाट करे रे मन मोर बनी थान घाट करे જ્યારે ભાવનગર નવીન ગજે જ્યારે મુંબઈ ગામથી આવી અમારા પ્રફુલ્લ જેઠવા વીર ગજે ત્યારે પ્રફુલ્લભાઈ નવીન ગજે મગલભાઈ ને મેડા દેશ વાત કરે બોટાદથી આવી
દર્શન દે દર્શન દે ભલે દિવસ હોય કે રાત હોય ભલે સવાર હોય કે સાંજ હોય મારી દર્શન દેજો રે 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 દર્શન દેજો રે મેલડી માં દર્શન દેજો રે 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 દર્શન દેજો મેલડી માં દર્શન દેજો રે ધીરે ધીરે મેલડી માનો રંગ લાગ્યો આ સમય ભેરવીનો છે, એના પછી પ્રભાતિયા થાય, એના પછી રામગરી થાય, પણ ભેરવીના દોર તરફ જવું છે ભુવાજી, બરાબર ને? ભેરવીના સુર આપી દઉં સાહેબ. રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણીની રચના સાહેબ. અને ચોટીલાના પરગણામાં હું ને તમે બેઠા હોય તો ડાયરાના અંતમાં જયેશભાઈ, ડાયરો અમારા કાઠિયાવાડ, આપણા કાઠિયાવાડમાં ઓરિજિનલ ડાયરો હોય, છેલ્લે સાહેબ ભેરવી કરે અને કાર્યક્રમને વિરામ આપીએ. પણ સિસ્ટેમેટિક એને કહેવાય કે ભેરવી થાય, એના પછી પ્રભાતી થાય, પ્રભાતિયા થાય, રામગરી થાય અને ઠાકરની થાળી થાય અને પછી કાર્યક્રમને વિરામ અપાય. છંદા ગીતા ને સોરઠા એ વાત સોરઠ સરવાળી અરે રોયા રાતે પાણીએ પાણીએ અમે જાતા જો ને મેઘાણી ચડશે ઘટા ગગને ઘનઘો ઘનઘો મેઘ જળ વરસાવશે નીલવર્ણી ઓઢણી ધરા શિર પર ધારશે ગેહ કાટ કરતા મનમોરા પિયું પિયું પોકારશે એ વખત આ ગુજરાત ને ભાઈ યાદ હે મું આવશે તા
અનિલભાઈ એને હંધાય હરોવરના મોળાવા લાગશે મેઘાણી એને મોળા લાગશે મેઘાણી માટે હે મારી જનની ના હૈયામાં હે મારી જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રાંગ અમે આજ પીધો કસુંબીનો રાંગ અને માના ધોળા હે માના ધોળા ધાવણ કેરી ધારાએ કોયડો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ્ય મેં ઘોડો કસુંબીનો રંગ હો રાજ્ય મેં ઘોડો કસુંબીનો રંગ એવા ભીષણ 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 એવા ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાણોમાં જોડ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો આ કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ શબ્દો છે કે તમારા સૌરાષ્ટ્રના આ બધા વખાણ છે તો સૌરાષ્ટ્રમાં કેમ આવા માણસો થાય છે એટલે કે અમારી બેન દીકરી ત્યાં ભાદર શેત્રુંજી ને ઓજત આ ત્રણ નદી છે અને ત્યાં સોરઠ ધરા સોહામણી એમાં ગઢ જૂનો ગિરનાર હાવજડા હેંજળ પીએ એટલે કે જેમાં એઠું પાણી સિંહ કરતા હોય એનું એઠું પાણી અમારી બેન દીકરી ભરીને આવે એટલે અમારા નમણા નરને નાર આ દુહો છે અને ઈ પછી કહે છે કે હે જા ભાદર શેત્રુંજીને ઓજતથી ઓગતા સોરઠે
હવે તો જો કે હવાર પડી 5 વાગ્યા એટલે હવાર થઈ ગઈ. કસુંબી આ ચાંદલિયાને કેવું હોય તો હરે આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દો મોલા સૂરજ ને ઉગે નહીં ડાલો કહી દો સૂરજ ને ઉગે નહીં ડાલો. ચાખો કસુંબીનો રંગ હો રાજે અમે ચાખ્યો કસુંબીનો રંગ હો રાજે અમે ચાખ્યો કસુંબીનો હો રાજે અમે ચાખો કસુંબીનો રંગ એ મારી વાલી દિલદારાના પગની પાની પરથી જોયો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો આ ડાયરાનો રંગ હો રાજ મને લાગ્યો આ ડાયરાનો રંગ. અંબર ગાજે ને મેં ખડંબર ગાજે હો અંબર ગાજે ને ગડંબર ગાજે અહાડે હાજના અંબર ગાજે હો અહાડે હાજના અંબર ગાજે એ માટેલ મોરલા ન ટહુકા બોલે માટેલ મોરલા ન ટહુકા બોલે એ ટહુકા બોલે ને ઝીણી ઢેલણ ડોલે હો ટહુકા બોલે ને ઝીણી ઢેલણ ડોલે અહાડે હાજના અંબર ગાજે હો અહાડે હાજના અંબર ગાજે. હે ધરતીના ભૂખા કંગાળોને ગાલે છલકાયો કસુંબીનો રંગ હો રાજ છલકાયો કસુંબીનો રંગ હો રાજ આજ છલકાયો કસુંબીનો રંગ એવા શહીદોના ધગ ધગતા નિશ્વાસે સળગો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો અરે ઘોડી 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 ઘોડી. આજે માં મેલડી માના આશીર્વાદથી ભુવાજીના આશીર્વાદથી અમે ઘોડી ઘોડીને પ્યાલા ભર્યા છો. ગીત હોય છંદ હોય દુહા હોય ભજન હોય આ બધાનો અમે ઘોડીને પ્યાલો ભર્યો છે. અને આ કવિ આમાં શું કહે છે યાદ રાખજો તમે. અમે બધા તમને આવા દુહા છંદ ભજન ઘોળી ઘોળીને પાવાની કોશિશ કરી છે પણ તમારે શું ધ્યાન રાખવાનું છે અનિલભાઈ રાત ગઈ સુબહ હુआ એક તાજા ગમ હુआ એ વાત ચલો ચકવા વહાં જાયે જહાં રેન પડતી ન હોય સાહેબ. રાત ગઈ સુબહ હુआ ચકવી બીની રોય ચલો ચકવા વહાં જાયે જહાં રેન પડતી ન હોય સાહેબ. આ ભેરવીની મજા છે સાહેબ. ભેરવીનો આગળનો દોર ચલો મારો બાપ. અરે ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રંગીલા તમે બીજો કસુંબીનો રંગ રંગીલા તમે બીજો કસુંબીનો રંગ રંગીલા તમે બીજો કસુંબીનો રંગ એ એવા દો રંગા એ એવા બે રંગા આમે બોલે તમારી પાસે હોય ત્યારે ઓલાની વાતો કરે એની પાસે હોય ત્યારે તમારી વાતો કરે એવા બે રંગા એનાથી આગળ જો એવું કહેશો મેઘાણી સાહેબ એ એવા દો રંગા દેખીને દરિયા ટેકીલા તમે રેજો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
વીર શહીદો માટે એક ગીત ગાવું હોય ફેરવીમાં. શહીદો થઈ ગયા, આપણે શહીદોને યાદ કરવા હોય. હો રક્ત પગતી સો જોડી સમરા ગણતી આવે સમરા ગણથી આવે કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે કે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે એ ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે નવરાત નવેલી બરિયલ બેલી ભાવ ભરેલી ભંગેલી નવરાત નવેલી બરિયલ બેલી ભાવ ભરેલી ભંગેલી નાથ પર ખેલી કમર કસેલી સંગ સાબેલી સાહેલી એ બડી ડંપલ બેલી માન ભરેલી સોળ સજેલી આહિર ભેરવ असुर बिखानी अवतारी मां असुर बिखानी अवतारी ओ त्र्यंबकं यजामहे सुगंधे पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्युर्मोक्षैर्मरामृतात् चलो बुलावा आया है मां बेंगड़ी ने बुलाया है जय माताजी जय माताजी अरे चलो बुलावा आया है मां बेंगड़ी ने बुलाया है મેઘાનુડા તોરી ગોવાલા आज प्रभाती થઈ ગયો ફેરવી પછી તો જ થાય ને પ્રભાતી ભાઈ એ જી તારી મોરલીએ લાલ ચાણી રે મેઘાનુડા તોરી ગોવાલા એ હા આ હરખે મેં તો ઢોળી લીધી જી જી આ તો ગાગર ભરોસે મેં એ ગોળી લીધી ઓલી ગાગર ભરોસે મેં ગોળી લીધી એ હું આરાની અજાણી રે મેં કાનુડા તોરી ગોવાલા અરે રે રે મારું રે પિયરિયો આ મારો બાબા ભાઈ તાલીઓ વગાડો યાર જોરદાર. અરે રે 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 મારું રે પિયરિયો આ માધવપુરમાં હે મથુરા નગરમાં આ વેલડા જોડો તો એ જોડો તો હવે જોડો તો એ મળવાને જારી હે વાલા અરે રે રે મારું રે પિયરિયો હે રામ ભજતું રામ ભજી લે પ્રભુને ભજી લે પ્રાણિયા પ્રભુ ભજાઈ તો પાર પહોંચ્યા 14 લોકે એ જાણ્યા એ રામ ભજતું રામ
કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધૈનમાં કોણ જાશે હે જાગને તુજા દેવા. હવે છેલ્લી લાઈન તમારે ગાવાની છે. ગાશો બધા? હું એક જ લાઈન સ્ટાર્ટ આપીશ, બાકીનું આખું તમારે પૂરું કરવાનું છે. मेरी जिंदगी सवारी बैठा मुझे ठाक से उठा के यारा तेरी यारी को मैंने तो खुदा माना. તમને બધાને અમારા બધા મિત્રો વતી ગયો तेरे जैसा यार कहाँ ત્યાં કર્યા તો પછી વાહે રામકરીનો એક અંતરો લેવો પડે, નકર ત્યાં સુધી કાર્યક્રમ પૂરો ન થાય. હવે અમને ઉપડી છે. અને વાલા એ જી અખંડ રોજી હરિના હાથમાં એ વાલો મારો જુએ છે વિચારી. આ દેવાને વાળો નથી એ જ દુબળો એ ભગવાન નથી રે ભિખારી. હરિયા ખંડ રોજી હરિના હરિના હાથમાં એ હરિના હાથમાં હરિના બોલ શ્રી મેલડી માત કી. अपने अपने कुलदेवी मात की, अपने अपने गुरु महाराज की, હલો विपिन भुवाजीनी. માટે આપને મોડું નહીં થાય અને ચોક્કસ મને વિશ્વાસ છે કે આપ 5 મિનિટ આપનું સ્થાન ગ્રહણ કરી રહેશો. કલાકારોનું જે કંઈ ટ્રસ્ટ તરફથી એમનું માન વધે અને આ સ્થાનની કીર્તિ વધે સ્ટેજની, એ માટે એમનું આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આર્યન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી માના નેજા હેઠળ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એમને સન્માનિત કરી અને આપવાની અમારી લાગણી છે. કલાકારો કોઈ અપેક્ષાએ નથી આવ્યા, એમની અપેક્ષા નથી, પણ અમે ટ્રસ્ટી ગણો એમની ઉપેક્ષા ન કરી શકીએ. એમની અપેક્ષા નથી પણ અમે ઉપેક્ષા ન કરી શકીએ. એટલે એવા ભાવથી એમનો પણ સરા પ્રત્યે, ચૈત્રી પૂનમ પ્રત્યે ભાવ વધે અને વગર આમંત્રણે બધા સામેથી ફોન કરીને કે ચૈત્રી પૂનમ ક્યારે થાય છે અને અમે આવી રહ્યા છીએ. તો આવો એમના ઉત્સાહમાં અભિવૃદ્ધિ થાય એવા હેતુથી કોઈ પ્રલોભન સાથે નહીં, પણ અમારી પ્રાર્થના છે કે એ સ્વીકારે અને સહજ સ્વીકારે. તો પ્રથમ સન્માન જયકરભાઈ ભોજકનું, પ્રથમ સેકન્ડ થર્ડ એ રીતનું કોઈ આપણે વિભાજન નથી, પણ ટ્રસ્ટ તરીકે એના પ્રમુખ તરીકે આજી વખતનો 4 વર્ષ પછીનો જો ડાયરો, આ ચૈત્રી પૂનમનો આ માહોલ
એમનો પૂરો સાથ અને સહકાર, વારંવાર ફોન કરી ફોલોઅપ લેવું, અને આ બધું જ એમના થ્રુ નક્કી થયેલું છે. એટલે એમનું મોટું સન્માન તો એ છે કે એ આ ટ્રસ્ટ ઉપર આખીરમાં તો આ ભોજક નાયક બધા હરખા જ કહેવાય. જાનાર તો જાતા રહ્યા સદગુણ એના સાંભળે. જેને પાયો નાખ્યો ભાઈ ભોજક મનોજ નાયક, અને ક્યાંય પણ જાતનું એને ક્યારેય મેળીમાં નહીં સાનિધ્યમાં એની સાક્ષીએ કહું છું કે એ પરિવારે આમંત્રણનો ક્યારેય આગ્રહ રાખ્યો નથી. આવી અને એમની રીતે ઉતારો લઈ લેવો, એમની રીતે ગોઠવાઈ જવું અને સ્ટેજ ઉપર સવેળા ટાઈમસર જે આવી જવું, એ જે એની માનવતા. કોઈ કલાકારનો સ્વાંગ એમના ઘરે મૂકીને આવતા હતા, પણ ભગવતીના ગુણગાન ગાવા અરિયન ચેરિટેબલ ટ્રસ્ટના લાભાર્થે એમનું લગાતાર વર્ષો સુધી જે યોગદાન, અને એ તમે અમિતાબેન કહો, મનોજભાઈ કહો, મુકેશ નાયક કહો, આ બધા એક માની કુક્ષીએ આ માની સેવા કરવા આવતા. એક માની કુક્ષીએ જન્મેલો પરિવાર, એ જે માની માં અહીં બેઠી છે એની પાસે ગુણલા ગયા છે. મનોજભાઈ ગયાનું ખરેખર મને તો ઠીક, પણ જે આગ્રહ રાખીને આ પ્રોગ્રામ માણ્યા છે અત્યાર સુધી, એઓને પણ ચોક્કસ દુઃખ હોય, પણ તૂટી એની બુટી નથી. તૂટી એની બુટી છે જ નહીં. આપણે પરમ કૃપાળુ પરમાત્માને મેરડી માતાજીને પણ પ્રાર્થના કરીએ કે ઓછા જન્મ જન્માંતરે મનોજભાઈની જીભેથી જે સરસ્વતી ગુણગાન બધું જે વિવિધ પ્રકારનું અહીંયા જે કર્યું છે એ એની કરી કમાણી જશે નહીં. એની ગેરહાજરીમાં પણ એના પરિવારને ચોક્કસમાં ભગવતી સંભાળશે. માણસની ખોટ ભલે માં પૂરી ન કરી શકે, પણ માણસની ખોટ લાગવા ન દે એવા પરિવારને એક ભુવાના માધ્યમથી એની હાજરી નથી, પણ પરોક્ષ રીતે જ્યાં પણ એ જીવ હોય તેઓને માના આશીર્વાદ છે. એની ગેરહાજરીમાં એના પરિવારને માં સંભાળે એવી આ ભક્તગણની હાજરીમાં આપણા સૌની પ્રાર્થના છે કે એનો આત્મા શીઘ્ર જન્મ જન્માંતરના 84 લક્ષ ફેરા ફેર્યા વગર મોક્ષ ગતિને વરે એ શુભ ભાવના. હવે ભાઈ શ્રી જયકરભાઈ ભોજકનું સન્માન સાલ ઓઢાડી એ ખુલ્લા વગર જ આપી દો, એટલે શું ટાઈમ ન બગડે. સાથે આ ડ્રાયફ્રૂટનું પેકેટ અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે રકમ બોલતો નથી, કારણ કે તમે લેવાનો આગ્રહ રાખેલો જ નથી. ત્યાર પછી અનિલભાઈ વંકાણી. આ ટ્રસ્ટ જો તમને થેલીની સગવડ આપે છે, કારણ કે આ થેલીમાં આ ડ્રાયફ્રૂટ આપણે થેલીમાં ભરવું પડે, સાલ પણ મૂકવી પડે. મને પછી અનિલ વંકાણીએ કીધું, મને કે તમે પ્રસાદી આપો, એ મેં કીધું ખીચામાં મૂકવાનું. બહુ સરસ ભાઈ, સારામાં સારો ફોટો આવે ને એ લઈ લો. ભક્તો કરે છે, તમે કોઈ મારે કરવું
ખૂબ સુખી થાવ. પછી દીકરીનું પણ સાલ ઉડાડીને સન્માન કરીશું. આવો બેટા. કારણ કે હાથીના પગલામાં બધાના પગલા આવી જાય, પ્રસાદી આવી ગઈ, તારે બધા લઈ લેવાના, વાપરવાનું નહીં. બીજું નામ ભાઈ આપણે ઓલા અશોકરાજ. વાહ, આવો ને આવો રહેજે. સરસ. પછી બોટાદ નથી હે? પ્રફુલભાઈ જેઠવા. છેક મુંબઈથી વગર આમંત્રણે આવી જવાનું. આ ખાસિયત એમની, ખરેખર હૃદયથી કહું છું કે મને ફોન પણ ના આવે કે હું આવી રહ્યો છું કે નથી આવી રહ્યો, પણ આવે ચોક્કસ. ચોક્કસ જે સત્ય છે એ સ્વીકારવું પડે, મારે કહેવું પડે. હવે જે પંચમ ઓર્કેસ્ટ્રા આવેલી, હા એ કરીએ. પંચમ ઓર્કેસ્ટ્રા એમના મૂળ નાયક આવી જાવ એટલે હાથીના પગલામાં બધાના પગલા આવી જાય. બરાબર? આવું નવું લાભ દેતા રહેજો. ચૈત્રી પૂનમ. આ કણજરિયા સાઉન્ડ વાળા જયેશભાઈ જે ફોટો પાડીને બધાને રાજી કરી રહ્યા. આનંદ કરો. દોશી સાઉન્ડ એમનામાં કોણ? ભરતભાઈને આપી દો. ભરતભાઈ સાઉન્ડ વાળા જે રફી સાહેબના અવાજમાં ભાઈ નિલેશભાઈ બ્રહ્મભટ્ટ ને સરસ. આ સ્ટાફને બધાને પ્રસાદ રૂપે આપી દો. તબલચી બેનને તબલચીને આપો. પછી આ છોકરો ક્યાંથી આવે? બોટાદવાળાએ બહુ સેવા કરી છે, એને આપો. એને આપો. મારો ભાવ છે, એને આપો.